મારું નામ ક્રિશ છે અને લોકો મને આજે એક આઈપીએસ ઓફિસર તરીકે ઓળખે છે. મારી વર્દી પર લાગેલા સિતારા મારી ઓળખ છે, પરંતુ દરેક ચમકતી ઓળખ પાછળ એક અંધારું સત્ય છુપાયેલું હોય છે, જેને બહુ જ ઓછા લોકો જાણે છે. આજે જે કિસ્સો હું સંભળાવવા જઈ રહ્યો છું તે માત્ર એક ઘટના નથી, પરંતુ મારી જિંદગીનો એ વળાંક છે જેને આખા શહેરને હલાવી દીધું હતું. તે સમયે હું તાજેતરમાં જ એ જિલ્લામાં આઈપીએસ ઓફિસર તૈનાત થયો હતો. મારા આવવાના સમાચારથી થાણામાં હલચલ મચી ગઈ. દરેક વ્યક્તિ પોતાની વર્દી સરખી કરી રહ્યો હતો. ફાઇલો સીધી કરવામાં આવી રહી હતી અને શિસ્તનો દેખાવો પોતાના ચરમસીમા પર હતો. પરંતુ થાનાની બહાર એક માણસ રોજ બેસતો. ફાટેલા કપડાં, વિખરાયેલા વાળ, ધૂળથી ખરડાયેલો ચહેરો અને હાથ ફેલાવીને ભીખ માંગતો. લોકો તેને ધૂતકારતા હતા. કોઈ તેને પાગલ કહેતું, કોઈ તેને નકામો સમજતું. સિપાઈઓ તેને લાકડી બતાવીને ભગાડી દેતા હતા. તે દિવસે જ્યારે હું થાણાના ગેટથી અંદર જઈ રહ્યો હતો, ત્યારે તે અચાનક મારી સામે આવી ગયો. તેની આંખોમાં એક અજીબ બેચેની હતી, જાણે તે મને ઓળખવાની કોશિશ કરી રહ્યો હોય. તેને ધ્રુજતા હાથે મારી વર્દીને હળવેથી અડકી લીધી. કદાચ તે કપડાની મજબૂતી અનુભવવા માંગતો હતો, અથવા કદાચ તે ખાતરી કરવા માંગતો હતો કે હું સાચે જ તેની સામે ઊભો છું. એટલા માટે એક સિપાહીએ ગુસ્સામાં આવીને તેને જોરદાર થપ્પડ મારી દીધી અને ચિલ્લાયો કે આઈપીએસ સાહેબ છે, દૂર હટી જા ગંદા માણસ. આખું વાતાવરણ એક પળમાં ગંભીર થઈ ગયું. હું થોડા ડગલા આગળ વધી ચૂક્યો હતો, પરંતુ એ થપ્પડના અવાજે મને રોકી દીધો. મેં ધીમેથી ફરીને એ વૃદ્ધ ભિખારીનો ચહેરો જોયો અને જેવી મારી નજર તેની આંખો સાથે મળી, મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. સમય જાણે અચાનક થંભી ગયો. મારા કાનમાં જૂના અવાજો ગુંજવા લાગ્યા અને દિલના ધબકારા વધી ગયા. મેં કંઈ પણ બોલ્યા વગર મારી ટોપી ઉતારી અને બધાની સામે ઝૂકીને તેના ગંદા પગ પાસે મૂકી દીધી. આખું થાનું આ દ્રશ્ય જોઈને સતબત થઈ ગયું. સિપાઈઓના ચહેરા પર હેરાની હતી. કોઈને સમજ નહોતું આવી રહ્યું કે એક આઈપીએસ ઓફિસર એક ભિખારી સામે આ રીતે કેમ ઝૂકી રહ્યો છે. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં ધ્રુજતા હાથે મારા ખિસ્સામાંથી એક જૂની તસવીર કાઢી. એ તસવીર વર્ષોથી મારી પાસે હતી. હું તેને દરેક પોસ્ટિંગ પર મારી સાથે લઈ જતો. મેં તસવીર તેના ચહેરા પાસે લઈ જઈને મેળવી. થાણામાં શાંતિ છવાઈ ગઈ. બધાની નજરે તસવીર અને વૃદ્ધ માણસના ચહેરા પર ટકેલી હતી. અને પછી ધીમે ધીમે સત્ય સામે આવવા લાગ્યું. તે કોઈ મામૂલી ભિખારી નહોતો, બલકે આ એ જ માણસ હતો. હું એ વારદાતની નજીક ઊભો હતો અને આશ્ચર્યથી પોતાની સામે એક નવયુવાન લાશને જોઈ રહ્યો હતો, જે હવે માટીનો ઢગલો બની ચૂકી હતી. થોડા સમય પછી તેના અંતિમ સંસ્કાર કરવાના હતા. લોહીથી લથપથ તેનું અસ્તિત્વ મને વાતનો અહેસાસ કરાવી રહ્યું હતું કે દરેક માણસની છેલ્લી મંજિલ મોત છે. મેં એકદમ ઊંડો શ્વાસ લીધો અને એક તરફ થઈ ગયો. થોડી જ વારમાં મેં ત્યાંથી નીકળીને સીધા થાના તરફ વધી ગયા. આજે સવારથી જ મારું દિલ બહુ વધારે ગભરાઈ રહ્યું હતું. ખબર નહીં કેમ, વારંવાર એવું લાગી રહ્યું હતું કે જાણે કંઈક બહુ ખોટું થવાનું છે. અને જ્યારે હું થાને પહોંચ્યો તો ત્યાં જતા જ મને સમાચાર મળી ગયા કે એક ભયાનક એક્સિડન્ટ થયો છે, તમારે જવું પડશે. અને જ્યારે હું ત્યાં પહોંચ્યો અને એક જવાન છોકરાને આ હાલતમાં જોયો, તો મને એ સમય યાદ આવી ગયો હતો જ્યારે મારી જિંદગી આખી બદલાઈ ગઈ હતી. હું ખામોશીથી થાનાની અંદર આવેલા મારા રૂમમાં બેસી ગયો. બસ એક પળ લાગી અને હું વીતેલા સમયના એ દોરમાં ઊભેલો અનુભવી રહ્યો હતો, જેના વિશે વિચારીને આજે પણ મારો આત્મા ધ્રુજી ઉઠે છે. મારી ઉંમર માત્ર 18 વર્ષની હતી, બિલકુલ ટીનેજરનો સમય, અને હું મારા રૂમમાં બેડ પર સૂતો મોબાઈલ ચલાવી રહ્યો હતો. આંખોમાં ચમક, હોઠ પર સ્મિત અને હાથોમાં ઝડપ. હું મારી ગર્લફ્રેન્ડ સાથે વાત કરી રહ્યો હતો. તે સમયે દિલ એટલું વધારે રોશન હતું
કે હું મારી હાલત કોઈને બતાવી પણ શકતો નહોતો. હજી થોડી જ વાર થઈ હતી જ્યારે બહારથી અચાનક મારી નાની બહેનની ચીસ પાડવાનો અવાજ આવ્યો અને એ પળે હું બધી વસ્તુ ભૂલી ગયો. કોની સાથે વાત કરી રહ્યો છું, શું વાત કરી રહ્યો છું, મને બસ જો કંઈ યાદ હતું તો હવે પોતાની બહેનની ચીસ યાદ હતી. હું બધી વસ્તુ ભૂલીને ત્યાંથી બહાર આવ્યો અને એ પળ જીવ કાઢી નાખનારી હતી. મારા પપ્પા જમીન પર પડેલા હતા. મમ્મી અને બહેન તેમને સંભાળવાની કોશિશમાં પરેશાન થઈ રહ્યા હતા. હું તરત જ તેમની પાસે ગયો અને તેમનો ચહેરો પકડીને થપથપાવ્યો હતો, પરંતુ આખું શરીર ઠંડુ પડી ચૂક્યું હતું. તેમને મેજર હાર્ટ એટેક આવ્યો હતો, પણ હજી પણ હું હિંમત ન હાર્યો. હું આટલી આસાનીથી મારા પપ્પાને ખોવા નહોતો માંગતો. મેં તરત જ બહાર ઊભેલી સતીશભાઈની રિક્ષા લીધી અને પપ્પાને લઈને હોસ્પિટલ પહોંચી ગયો. પરંતુ ત્યાં જવું પણ નકામું જ સાબિત થયું, કારણ કે ત્યાં પહોંચતા જ મને જણાવી દેવામાં આવ્યું કે તમારા પપ્પા હવે આ દુનિયામાં નથી રહ્યા. તે લોકોની વાત સાંભળીને એવું લાગ્યું કે જાણે આકાશ મારા માથા પર આવીને પડી ગયું હોય અને કદમો નીચેથી જમીન નીકળી ગઈ હોય. એક 18 વર્ષનો છોકરો, જેને હજી દુનિયા જીવવાની શરૂઆત જ કરી હતી, તેનો બાપ આ દુનિયામાંથી ચાલ્યો ગયો. હું બિલકુલ એકલો હતો. મારી સાથે માત્ર સતીશભાઈ હતા. તે મારા ખંભા પર હાથ રાખતા હિંમત આપતા બોલ્યા કે હોસલો રાખો ભાઈ, આ બધું ઉપરવાળાના નિર્ણયો છે. હું અને તમે કંઈ જ નથી કરી શકતા. પરંતુ મારી પાસે કોઈ જવાબ ન હતો. હું બસ અવિશ્વાસથી ડૉક્ટરના ચહેરાને જોઈ રહ્યો હતો, જે ખબર નહીં શું બધું બોલી રહ્યા હતા અને મને કંઈ સમજાઈ પણ નહોતું રહ્યું. અચાનક મારી માનો અવાજ મને સંભળાયો. તે મારી બહેન સાથે જ હોસ્પિટલ આવી ગઈ હતી. તેમનો અવાજ સાંભળતા જ મેં ધીરજથી આંખો બંધ કરી લીધી, પોતાની જાતને સંભાળી અને ફરીને જોયું. મમ્મી રડતા રડતા મારી નજીક આવી, પછી તડપીને બોલી કે કેવા છે તમારા પપ્પા? શું થયું તેમને અચાનક? જ્યારે કે હું કંઈ પણ બોલ્યા વગર તેમને ગળે વળગી પડ્યો. મારી ધીરજનો બંધ તૂટી ચૂક્યો હતો. ભલે હું એક છોકરો હતો, પપ્પાનો દીકરો હતો, મારા પર એ વાત નક્કી હતી કે હું મારી માની છાતીએ વળગીને તે સમયે રડું, પરંતુ મારી હિંમત તૂટી ચૂકી હતી. મને રડતો જોઈને મમ્મી પણ તડપીને બોલી, શું થયું છે? તું કેમ રડી રહ્યો છે? ઉપરવાળો બધું ઠીક કરશે. કંઈ થયું તો નથી ને તારા પપ્પાને? કેવા છે તે? જલ્દીથી બતાવ ને મને બેટા. ત્યારે ડૉક્ટર એકદમથી બોલ્યા કે બહેનજી, તમારા પતિ હવે આ દુનિયામાં નથી રહ્યા. આ સાંભળવાનું જ હતું કે મમ્મી એકદમથી ચીસ પાડી ઉઠી. તે મારાથી દૂર થઈને ડૉક્ટરને પૂછવા માંગતી હતી, પરંતુ મેં તેમને જકડી લીધા. અત્યારે તેમનું દૂર થવું તેમના માટે ખતરનાક સાબિત થઈ શકતું હતું. તે બહુ ખરાબ રીતે મારી પાસેથી પોતાની જાતને છોડાવવાની કોશિશ કરી રહી હતી, પણ મેં તેમને સખ્ત રીતે પકડી રાખ્યા. થોડી પળો પછી જ્યારે તે સંભાળી ગઈ, મેં તેમની હાલત જોઈ. તે બિલકુલ નિઢાલ થઈ ગઈ હતી. ચહેરો બિલકુલ કરમાઈ ગયો હતો. એવું લાગતું હતું કે જાણે તે એક તૂટી ગયેલી સ્ત્રી હોય. અને મેં હવે મારી બહેન તરફ જોયું, જે જમીન પર બિલકુલ સુન્ન થઈને બેઠી હતી. હું હવે તરત જ તેની તરફ વધ્યો અને તેને સંભાળવાની કોશિશ કરી, પરંતુ તેની કન્ડિશન બહુ વધારે ખરાબ થઈ ગઈ. હાથ અડાડવાની વાર હતી કે તે એકદમથી બેહોશ થઈ ગઈ. તો ડૉક્ટરે તરત તેની નસ વગેરે ચેક કરી અને તરત તેને ઇમરજન્સી વોર્ડ તરફ લઈ જવાનો ઇશારો કર્યો. જ્યારે કે હું હવે આશ્ચર્યથી ડૉક્ટરની કાર્યવાહી જોઈ રહ્યો હતો. હું કંઈક કહું તે પહેલાં જ ડૉક્ટર સાહેબ બોલ્યા કે અમને લાગે છે કે તમારી બહેનને પણ હાર્ટ એટેક આવ્યો છે. થોંભો, અમે તેનું ચેકઅપ કરી લઈએ. જ્યારે કે હું એવો થઈ ગયો હતો કે જાણે કાપો તો લોહી ન નીકળે. મારી બહેન પપ્પાને બહુ વધારે પ્રેમ કરતી હતી. મારું દિલ ધીમે ધીમે ધડકવા લાગ્યું. મમ્મી પણ હેરાન થયેલી આંખોથી ડૉક્ટરની વાતો સાંભળી રહી હતી. તેને તરત જ ઇમરજન્સીમાં લઈ ગયા હતા. મારું દિલ તે સમયે એવું થઈ રહ્યું હતું કે હમણાં ફાટી જશે. તે એક 16 વર્ષની છોકરી, તેને હાર્ટ એટેક! આ ખ્યાલ આવતા જ મારું પોતાનું દિલ પણ ભારે થવાનું શરૂ થઈ ગયું. અને બરાબર 10 મિનિટ પછી
ડૉક્ટર એવા જ ઉદાસ ચહેરા અને નમેલી આંખો સાથે મારી સામે ઊભા હતા. હું કંઈક કહું તે પહેલાં જ તે મારા ખંભા પર હાથ રાખતા બોલ્યા કે બેટા, હોંસલો રાખજે. આ બધું ઉપરવાળા તરફથી છે. અમે બધા હેરાન છીએ કે આવું કેમ થયું. પરંતુ આજ હકીકત છે કે તમારી બહેન પણ હવે આ દુનિયામાં નથી રહી. પોતાના બાપનો જવાનો સદમો તે બરદાશ્ત ન કરી શકી અને તે પણ ઉપરવાળાને પ્યારી થઈ ગઈ. ઉપરવાળો આપ સૌને સબર આપે. આ બોલીને ડૉક્ટર ત્યાંથી ચાલ્યા ગયા. જ્યારે કે ના હું કંઈ બોલી શક્યો હતો અને ના જ મમ્મી. અમારી બંનેની આંખો સુકાઈ ગઈ. અમે બસ ખામોશીથી આ ઇમરજન્સી વોર્ડને જોઈ રહ્યા હતા, જેને અમારા ઘરના 2 સભ્યોને આંખો જ આંખોમાં ગળી લીધા હતા. આ સાચે જ બહુ મુશ્કેલ ઘડી હતી. મેં બહુ મુશ્કેલીથી સાથે સતીશભાઈ સાથે મળીને બંને બોડીને પોસ્ટમોર્ટમ રૂમ પહોંચાડી હતી. દિલ એવું થઈ રહ્યું હતું કે હમણાં ફાટી જશે. એક 18 વર્ષનો છોકરો, જેને હજી દુનિયા જોવાની શરૂઆત જ કરી હતી, કે એટલામાં તેની પોતાની દુનિયા બિલકુલ ઉજળ થઈ ગઈ, જેને બદલાવામાં માત્ર એક પળ લાગી અને મારી ખુશીઓને આગ લાગી ગઈ. મને કંઈ સમજાતું નહોતું. હું શું બોલું, શું કરું. બસ એવું લાગતું હતું કે જાણે હું એક એવી જગ્યાએ ઊભો છું જ્યાં મારી પાસે કોઈનો પડછાયો નથી રહ્યો. હું બિલકુલ એકલો થઈ ચૂક્યો છું. હવે બાપનું જવું અને પછી બહેનનું પણ આ સમયે જ ખત્મ થઈ જવું મને બિલકુલ તોડી ચૂક્યું હતું. હું મુર્દા ઘરની બહાર બિલકુલ બેજાન હાલતમાં બેઠો હતો. મને બિલકુલ પણ સમજાતું નહોતું કે હવે હું મારી મમ્મીને કઈ રીતે સંભાળીશ, તેમને કેવી રીતે હિંમત આપીને મનાવીશ. એ એક પળે મને 18 વર્ષથી 28 વર્ષની સફર નક્કી કરાવી દીધી હતી. હજુ હું મારા વિચારોમાં જ ખોવાયેલો હતો જ્યારે અચાનક મને પોતાની બરાબર કોઈની આહટ અનુભવાઈ. મેં ગરદન ફેરવીને જોયું. સામે એક અજાણ્યો ચહેરો બેઠો હતો. હું ઉઠીને થોડો આગળ જવા માંગતો હતો. અત્યારે મારો ઈરાદો ના કોઈની સાથે વાત કરવાનો હતો અને ના જ કોઈની સાથે બેસવાનો. હું હજી ઊભો જ થયો હતો જ્યારે માણસે મારો હાથ પકડી લીધો. મેં ફરીને જોયું. તે નરમાશથી બોલ્યો કે બેસી જા, હું તારી જ સાથે વાત કરવા માટે આવ્યો છું. આ રીતે મારાથી દૂર કેમ ભાગી રહ્યો છે? તે માણસના કહેવા પર હું ખામોશ થઈને બેસી ગયો. તે મારા ખંભા પર હાથ રાખતા બોલ્યો, હું જાણું છું કે તારો બાપ આ દુનિયામાં નથી રહ્યો. બહેન પણ હવે ચાલી ગઈ છે અને તને પોતાને બહુ એકલો અનુભવી રહ્યો હશે ને? ના, તારી પાસે એટલી આવડત છે કે પોતાના દમ પર પોતાના બંને ઘરવાળાઓના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરી શકે. અને ના જ તારામાં એટલો હોંસલો છે કે પોતાના બાપ અને પોતાની બહેનને શાંતિથી વિદાય કરી શકે. તેમની વાત સાંભળીને એવું લાગ્યું કે જાણે કોઈકે મારું દિલ મુઠ્ઠીમાં લઈને મસળી દીધું હોય. અંતે બોલ્યા કે હું તને 50,000 આપી રહ્યો છું. તું આરામથી તમારા પપ્પા અને બહેનના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કર. પછી મારા એડ્રેસ પર આવી જજે. નોકરી પણ મળશે અને સમજ તથા આવડત પણ મળશે. તારે હિંમત હારવાની જરૂર નથી. દરેક જગ્યાએ તારે હોંસલો બુલંદ રાખવાનો છે, કારણ કે હવે તારી પાસે કોઈ નથી. ના બાપનો સપોર્ટ છે અને ના તારી બહેનનો સહારો. આ કહીને માણસે એક લિફાફો મારી તરફ વધારી દીધો અને એક કાર્ડ પણ આપ્યું. હું કંઈક કહું તે પહેલાં જ તે ઊભો થઈ ગયો હતો અને આંખો જ આંખોમાં ગાયબ પણ થઈ ગયો. મારા મગજમાં એ ન આવ્યું કે એકવાર હું તેને પૂછી તો લઉં કે તમે છો કોણ? તમારું નામ છે શું? બસ તે સમયે હું માત્ર મારા પપ્પાના દુઃખ અને મારી બહેનના જુદા થઈ જવાના દર્દમાં જ ડૂબેલો હતો. મને સાચે જ પૈસાની જરૂર હતી, પણ અત્યાર સુધી મારું ધ્યાન તે તરફ ગયું નહોતું. મેં પૈસા ખિસ્સામાં મૂકી દીધા અને હવે મુર્દા ઘરની અંદર ગયો. મને મારી મા વિશે કહેવામાં આવી રહ્યું હતું, પણ હું જાણતો હતો કે મારી મામાં કેટલો હોંસલો છે. તે અહીં દમ તોડી દેશે. પછી તેમના બોલાવાથી હું પોતે જ અંદર ચાલ્યો ગયો હતો. મારું દિલ ફાટી રહ્યું હતું. હું ત્યાં જ જમીન પર બેસી ગયો અને પપ્પાના પગ પકડીને બહુ વધારે રડવા લાગ્યો.
દિલ એટલું તડપી રહ્યું હતું કે એક પળ માટે મને લાગ્યું કે આજે મારું દિલ પણ બંધ થઈ જશે. પણ તે પણ ઝાલિમ હતું, બંધ ન થયું. હું રડતા રડતા બોલ્યો કે પપ્પા, તમે મને છોડીને કેમ ચાલ્યા ગયા છો? તમને ખબર છે, હજી હું માત્ર 18 વર્ષનો થયો છું. મેં દુનિયાને જોવાની શરૂઆત જ કરી છે અને તમે મને છોડીને ચાલ્યા ગયા. આ ક્યાંનો ન્યાય છે ભલા? તમે સારી રીતે જાણો છો હું કંઈ પણ નથી કરી શકતો. હું એક ફેલિયર છું, એક ફેલિયર જેને જિંદગીએ માત્ર હારવાનું જ શીખડાવ્યું છે. અને તમે મારી પાસે ક્યાંય પણ નથી. દર વખતે જ્યારે હું જિંદગીથી હારી જાઉં તો તમે મારી સાથે બેસો છો, મને હોસલો આપો છો, મને સમજાવો છો. પરંતુ હવે જો હું હારી ગયો તો મને કોણ સમજાવશે? કોણ મને હોસલો આપશે? તમે સારી રીતે જાણો છો, મમ્મી નાનીને પ્રેમ કરતી હતી, મને નહીં. મને તો તમે જ પ્રેમ કરતા હતા. તમે આમ કેમ ચાલ્યા ગયા મને છોડીને? અને તે મારી બહેન હંમેશા નંબર લેવાના ચાન્સ શોધતી રહેતી. આ વખતે પણ તેને જ બાજી મારી લીધી અને તમારી સાથે જ ઉપર ચાલી ગઈ. મને કોઈ પણ પ્રેમ નથી કરતું. હું આ દુનિયામાં નથી રહેવા માંગતો. મારે પણ તમારી પાસે આવવું છે. તમે ઉપરવાળાને કહો ને કે મારે નથી રહેવું અહીં તમારા વગર. મારું દિલ ફાટી રહ્યું છે પપ્પા. બધું તબાહ થઈ ગયું, બધું બરબાદ થઈ ગયું. આપણું ઘર વિખેરાઈ ચૂક્યું છે. મને વિશ્વાસ નથી આવી રહ્યો કે મારી પાસે કંઈ પણ નથી. ના હેરાન કરવા માટે નાની બહેન ને ના લાડ ઉપાડવા માટે પપ્પા. આ કહીને હું રડવા લાગી. બહુ મુશ્કેલીથી મેં પોતાની જાતને સંભાળી અને હવે બહાર આવી ગઈ. પછી તે બંનેની ડેડ બોડી એમ્બ્યુલન્સમાં લઈ ગયા. ઘર માટે રવાના થઈ ગયો. દિલ એટલું વધારે પરેશાન અને દુઃખી થઈ રહ્યું હતું કે હું આ વાત બિલકુલ જ ભૂલી ગયો કે મારા ખિસ્સામાં 50,000 છે. કોઈ અજાણ્યો માણસ મને મળ્યો હતો જેને આજે અચાનક મારી મદદ કરી દીધી. જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યાં સુધીમાં મારા કાકા અને માસી અને તેમના પતિ વગેરે બધા લોકો આવી ચૂક્યા હતા અને તેમણે કેટલીક વ્યવસ્થાઓ પણ કરી લીધી હતી. પપ્પા અને નાનીની ડેડ બોડી જોઈને મમ્મી તડપી તડપીને રડવા લાગી. તેમની હાલત બહુ વધારે ખરાબ થઈ રહી હતી. ભાર વિખરાયેલા હતા, ચહેરો લાલ થઈ રહ્યો હતો, આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને તે બહુ ખરાબ રીતે રડી રહી હતી. ફોઈની હાલત પણ બહુ વધારે ખરાબ હતી. અચાનક જે મુસીબત મારા ઘર પર આવી હતી તે કોઈ મામૂલી નહોતી. મેં તરત જ આગળ વધીને મમ્મીને સંભાળી લીધી, પરંતુ તે મારા હાથમાંથી સરકતી જ જતી હતી. કિસ્મત આપણને આટલી મોટી પરીક્ષામાં નાખી દેશે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. મારો મોબાઈલ ક્યાં હતો, હું પોતે ક્યાં હતો, મને કંઈ પણ હોશ નહોતો. મારી મમ્મી પપ્પાને જોતાં જોતાં તડપીને બોલી કે તમે ક્યાં ચાલ્યા ગયા છો? આ શું કરી લીધું છે તમે પોતાની સાથે? ઉઠી જાઓ ને, હું મરી જઈશ. તમે સારી રીતે જાણો છો આપણું ઘર આખું ઉજળ થઈ જશે. પ્લીઝ તમે ઉઠી જાઓ. મારી પાસે કંઈ પણ નથી બચ્યું. હું કેવી રીતે હવે જિંદગી ગુજારીશ? હું તમારા વગર કેવી રીતે રહીશ? ઉપરવાળાને ખાતર ઉઠી જાઓ. તમે બહુ જુલ્મ કર્યો છે. તમે તમારી સાથે સાથે મારી માસૂમ બાળકીને પણ લઈને ચાલ્યા ગયા છો. તેના વગર મને જીવતા નથી આવડતું. તમે મને હંમેશા પરેશાન કરતા હતા. હવે મને કોણ પરેશાન કરશે? ઉપરવાળાને ખાતર મને મારી બાળકી પાછી આપી જાઓ. મમ્મીની હાલત બહુ ખરાબ થઈ રહી હતી. પણ હું શું કરતો? જો મારા વશમાં હોત તો હું એક પર પણ ન લગાવતો. મારા પપ્પા તથા મારી બહેનને પાછા લઈ આવતો. પણ દરેક માણસ અહીં આવીને જ લાચાર થઈ જાય છે. અમીર હોય કે ગરીબ હોય, પણ જ્યારે માણસ ખત્મ થઈ જાય તમારી પાસે કંઈ જ નથી બચતું. થોડી જ વારમાં અંતિમ સંસ્કાર કરવા માટે બધા લોકો જોર આપવા લાગ્યા. જે સમયે તે બંનેની નનામીને ખંભા પર લેવામાં આવી, દરેક આંખમાં આંસુ હતા, દરેક દિલ દુઃખથી ભરેલું. મારા પપ્પા બહુ જ સારા અને ભલા માણસ હતા. તેમણે ક્યારેય પણ કોઈની સાથે ખરાબ વ્યવહાર રાખ્યો નહોતો, બલકે દરેક માણસ સાથે નરમાશથી પેશ આવ્યા. મારી બહેન પણ બહુ સારી હતી. તે બહુ માસૂમ હતી અને હવે પપ્પાનું દુઃખમાં તેનું જવાનું બધાને જ પોતાની તરફ ખેંચી રહ્યું હતું.
જે સમયે તે બંનેની અર્થી ઉઠાવવામાં આવી તો મારું દિલ ફાટવાની નજીક આવી ગયું. દિલ કહેતું હતું કે હું અહીં જ પડીને મળી જઈશ, પરંતુ આ વાતની પરવાનગી મને ઉપરવાળાએ નહોતી આપી. દિલ બહુ નિઢાલ થઈ રહ્યું હતું, આખું શરીર ધ્રુજી રહ્યું હતું. પછી મારી બહેન અને પપ્પાની અર્થી અંતિમ સંસ્કાર માટે સ્મશાન ઘાટ તરફ લઈને જવા લાગ્યા. થોડા સમય પછી જ્યારે અમે તેમને લઈને સ્મશાન ઘાટ પહોંચ્યા, મારું દિલ સાચે જ ફાટી ગયું. હું ચીસો પાડીને રડવા લાગ્યો. હું કોઈ પણ રીતે તે લોકોને બસ રોકી લેવા માંગતો હતો કે આવું ન કરો, મારા ઘરવાળાઓને લાકડાઓ ઉપર ન સુવડાવો, પણ એવું શક્ય નહોતું. આ તો થવાનું જ હતું અને અમે કંઈ પણ ના કરી શક્યા. પપ્પા અને નાની બંનેની ચિતાને આગ લગાડી દેવામાં આવી. લોકો દૂર ઊભેલા તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા હતા અને હું બસ ખામોશીથી ચિતાને સળગતી જોઈ રહ્યો હતો, જે એકબીજાની પાસે જ સળગી રહી હતી. થોડી વાર પછી લોકો જવાના શરૂ થઈ ગયા, પણ હું બિલકુલ બેજાન થઈને બસ એ ચિતાને જ જોઈ રહ્યો હતો. આપણે મર્દોનો હોંસલો બહુ બુલંદ હોય છે, જે પોતાના જ ઘરવાળાઓની ચિતાને પોતાના હાથે આગ આપે છે. આ હોંસલો ક્યારેય એક સ્ત્રી પાસે નથી આવી શકતો અને આ વાત હકીકત છે. ઘણીવાર સુધી હું રડતો રહ્યો અને પછી કાકા જબરદસ્તી મને ઉઠાડવા લાગ્યા, પણ ઉઠવાનું નામ જ નહોતો લઈ રહી. હું બસ જામીને બેસી ગયો. બધા મને સમજાવવા લાગ્યા, પણ મારામાં હિંમત જ પેદા નહોતી થઈ રહી કે હું ઊભો થઈ શકત. જ્યારે અચાનક એક માણસે મારા ખંભા પર હાથ રાખ્યો. મારી ગરદન એકદમથી ફરી ગઈ. સામે કોઈ બીજું નહીં પણ એ જ અજાણ્યો માણસ ઊભો હતો, જેને મને ત્યાં મુર્દાઘર પાસે ઊભો રાખીને 50,000 આપ્યા હતા. હું તેનો ચહેરો જોતા તરત જ ઓળખી ગયો. તે મારી પાસે આવી બેસી ગયા અને મારો હાથ પકડીને બોલ્યા કે તું આ રીતે રડી રહ્યો છે, તડપી રહ્યો છે. તારો બાપ અને તારી બહેન તને જોઈને ખુશ થશે શું? આવી રીતે હિંમત કેમ તોડી રહ્યો છો? તમારી મા હવે વિધવા થઈ ચૂકી છે. બની શકે કે તમારી મા સાથે ત્યાં જુલ્મ કરવામાં આવી રહ્યો હોય અને તમે અહીં બેખબર બેઠા છો. હું એકદમથી બોલ્યો કે મમ્મી સાથે ભલા કોણ જુલ્મ કરશે અને તેમના પર કેમ જુલ્મ કરવામાં આવશે? હું સાચે જ બિલકુલ બેખબર હતો. મારું તો આ તરફ ધ્યાન જ નહોતું ગયું. મારી મા વિધવા થઈ ગઈ હતી. તે બોલ્યો કે આજના સમયમાં પણ એવી કેટલીક સ્ત્રીઓ હોય છે જે પોતાનું દુઃખ તાજું કરીને તે સમય પર પહોંચેલી સ્ત્રીને તકલીફ આપે છે. મતલબ કે તમારી મા પર સફેદ ચાદર ઓઢાડવામાં આવી રહી હશે, તેમને બંધ કરવામાં આવી રહ્યા હશે, તેમને અજીબ વાતો બોલવામાં આવી રહી હશે. તમે જાઓ, તમારી માનો સહારો બનો. તમારી બહેન તો હવે ચાલી ગઈ છે, તમારા પપ્પા પણ હવે નથી રહ્યા, પરંતુ હજી મા તો જીવતી છે ને. એક છેલ્લો સંબંધ હવે તમારી પાસે તમારી માનો જ બચ્યો છે. શું તમે તેને પણ ખોઈ દેવા માંગો છો? તેમની વાત સાંભળીને મેં એકદમથી માથું નામાં હલાવ્યું હતું. મારામાં એટલી હિંમત નહોતી થઈ રહી કે હવે આ આઘાત પણ બરદાશ્ત કરું. તે બોલ્યા, તો પછી જાઓ અને તમારી માને સંભાળો. કેટલીક મૂર્ખ સ્ત્રીઓ તેમની બંગડીઓ પણ તોડી રહી હશે. તમારી માને તકલીફ થશે. તેમને તમારી છાયામાં રાખો. તમારી માનો હાથ બનો. તેમના માટે દિવાલ બની જાઓ કે કોઈ બીજું દુઃખ હવે તેમના સુધી ન પહોંચી શકે. ન જાણે કેમ તે માણસની વાત સાંભળીને મારામાં એક હિંમત પેદા થઈ ગઈ. એવું લાગી રહ્યું હતું જાણે પપ્પા કહી રહ્યા હોય કે મારી પત્નીનો ખ્યાલ રાખજે. સાચે જ જો માને કંઈક થઈ ગયું તો બધું ખત્મ થઈ જશે. હું કંઈ પણ બોલ્યા વગર બહારની તરફ વધી ગયો અને પછી ઘરે પહોંચ્યો. ઘરની અંદર ગયો. મારી સાથે બધા દાખલ થઈ ગયા હતા, પણ કોઈ મમ્મીના રૂમ તરફ નહોતું ગયું. ફક્ત હું તેમના રૂમમાં ગયો અને તે માણસના કહેવા મુજબ મમ્મી પર સાચે જ સફેદ ચાદર ઓઢાડી દેવામાં આવી હતી અને તેમના હાથમાં બંગડીઓ નહોતી. તે બિલકુલ નિઢાલ હાલતમાં માથું ઝુકાવીને બેઠી હતી. મારું દિલ ખૂબ ખરાબ જ વિખેરાઈ ગયું. હું કંઈ પણ બોલ્યા વગર તડપીને મમ્મી તરફ વધ્યો. તેમને તરત જ ગળે લગાવી લીધા
જ્યારે તે મારા અસ્તિત્વમાં એવી રીતે સમેટાઈ ગઈ જાણે સાચે જ તેમના પર કોઈએ જુલ્મના પહાડ તોડી નાખ્યા હોય. હું ચીસ પાડીને બોલ્યો કે કોણે મારી માના માથા પર સફેદ ચાદર ઓઢાડી છે? કોણ હતું જેને મારી માના કાંડામાંથી બંગડીઓ તોડી નાખી? આપ લોકોને કોણે હક આપ્યો આ બધું કરવાનો? એક સ્ત્રી મરી રહી છે, પણ તેને આપ લોકો વધુ મારી રહ્યા છો. જો આપ લોકોની આ નકામી રસમના કારણે મારી માને કંઈ પણ થઈ જાત તો આપને શું મળી જાત? મારો બાપ મળ્યો છે, મારી બહેન મરી ગઈ. ભગવાન ખાતર અમને શાંતિથી છોડી દો. મારું દિલ બિલકુલ ફાટી રહ્યું હતું. એવું લાગતું હતું કે જાણે બધું ખત્મ થઈ જશે. જ્યારે મારી મા હવે તૂટેલા અવાજે રડી રહી હતી. મને અંદાજો આવી ચૂક્યો હતો કે અહીં મારી પાછળ કંઈક થયું છે. ઘણી બધી સ્ત્રીઓ રૂમની બહાર ચાલી ગઈ. મારી માસી અને કાકી વગેરે જ ફક્ત રૂમમાં હાજર હતા. મેં મારી માના આંસુ લૂછ્યા. તે મારી સામે જોતા બોલી, છોડી આવ્યા તું મારી દીકરી અને મારા પતિને? એકવાર પણ તને એવો ખ્યાલ ન આવ્યો કે આપણે તેમના વગર કેવી રીતે જીવીશું? મમ્મીની આ વાત સાંભળીને હું રડતા રડતા બોલ્યો કે મમ્મી, હું શું કરત? આજ તો દુનિયાની રીત છે. જો માણસ ખત્મ થઈ જાય તો તેને ચિતાની આગમાં બળવું પડે છે. તમે પ્લીઝ પોતાને સંભાળો. અને અમે બંને મા દીકરો રડવા લાગ્યા. જ્યારે અમે થોડા સંભાળાયા તો મેં પૂછ્યું કે મારી માને કંઈક ખવડાવ્યું છે કોઈએ? ત્યારે કાકી તરત જ બોલી હતી કે ક્યારના અમે કહી રહ્યા છીએ, પણ તેમને કોળીઓ પણ પોતાના મોઢામાં નથી નાખ્યો. તું કોશિશ કરી જો ભાભી કંઈ ખાશે નહીં તો તેમની તબિયત કેવી રીતે સારી થશે? તું જાણે છે તેમને શુગર છે, તેમનું ભૂખ્યા રહેવું સારું નથી. કાકીની વાત સાંભળીને મેં મમ્મીને જોઈ, જે બિલકુલ નિઢાલ થઈ રહી હતી. મેં તરત જ માસીને ખાવાનું લાવવાનો ઈશારો કર્યો. થોડી ક્ષણો પછી તે ખાવાનું લઈને આવ્યા. મેં કોળીઓ બનાવીને તેમની તરફ વધાર્યો તો તે માથું નામાં હલાવીને બોલી કે મારા ગળામાંથી કંઈ નહીં ઉતરે, મારે કંઈ નથી ખાવું. તું જા અને તારા પપ્પાને લઈને આવી જા. પપ્પાને નથી લાવી શકતો તો ઓછામાં ઓછી પોતાની નાની બહેનને જ લઈને આવ. તે કેવી રીતે આપણને છોડીને જઈ શકે? પરંતુ હું તેમની વાતો નજરઅંદાજ કરીને જબરદસ્તી તેમને ખવડાવવા લાગ્યો. મુશ્કેલીથી તેમણે 5-6 કોળિયા ગળા નીચે ઉતાર્યા હતા, પણ મને શાંતિ મળી ગઈ કે કંઈક નહીં તો થોડું ઘણું તો તેમને ખાઈ લીધું છે. સમય ખૂબ જ કઠિન હતો. ધીમે ધીમે લોકો વિખેરવા લાગ્યા અને 1 અઠવાડિયા પછી ઘરમાં ફક્ત મમ્મી અને હું જ બાકી રહી ગયા હતા. આખું ઘર ઉજળ લાગી રહ્યું હતું. આ સમય મારા પર ખૂબ ભારે હતો. હું બિલકુલ ખામોશ થઈને બેઠો હતો. જ્યારે મમ્મી મારો હાથ પકડી ને એકદમથી બોલી કે શું વિચાર્યું છે હવે તે? ભણવાનું ચાલુ રાખીશ કે પછી કામ કરીશ? તમારા પપ્પાની કોઈ સરકારી નોકરી પણ નહોતી કે તેમના મર્યા પછી પેન્શન આપણને મળે. તે એક પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશનમાં કામ કરતા હતા. જે લોકોના હાથમાં હતું તે તેમણે કર્યું, પણ હવે તે આપણી મદદ નહીં કરે. અને જ્યાં સુધી મને લાગે છે તમારા કાકા, માસાજી, ફુવા કોઈ પણ તમારો સાથ નહીં આપે. અને આજના સમયમાં કોઈ કોઈનું નથી હોતું. બધા એકબીજાના દુશ્મન બનેલા છે. કોઈ એક ખૂણામાં બેસીને બુરાઈ કરી રહ્યું હોય છે તો કોઈ બીજા ખૂણામાં બેસીને બુરાઈ કરે છે. બહેતર એ જ છે કે પોતાનાઓ પાસેથી મદદ લેવાની જગ્યાએ તારે કંઈક બીજું કરવું પડશે. મમ્મીની વાત સાંભળી ને મને સાચે જ ચિંતા થઈ. હજી હું ભણી રહ્યો હતો અને 12માની પરીક્ષા આપીને ફ્રી થયો હતો અને BAમાં એડમિશન લીધું હતું. પણ હવે મારે સાચે જ કામ કરવું હતું. હું તેમની સામે જોતા બોલ્યો કે મને નોકરી શોધવામાં અંદાજે 1 મહિનો તો લાગી જશે. તમારી પાસે પૈસા રાખેલા છે કે જેનાથી ઘરનું ગુજરાન થઈ શકે? તે માથું હામાં હલાવીને બોલી કે એટલી સેવિંગ હાજર છે કે હું 1 મહિનો તો ઘર ચલાવી શકું છું, પરંતુ તે પછી ખૂબ જ મુશ્કેલી થઈ જશે. મમ્મીની વાત સાંભળીને મેં કોઈ જવાબ ન આપ્યો. ઘણીવાર સુધી તે મારી સાથે વાતો કરતી રહી અને પછી ત્યાં જ સૂઈ ગઈ. પરંતુ મારી ઊંઘ ઊંડી ચૂકી હતી. આ ઘરની જવાબદારી મારા ખંભા પર આવી ચૂકી હતી. ઘરનો ચૂલો પણ સળગાવવાનો હતો, પોતાનું ભણવાનું પણ ચાલુ રાખવાનું હતું
મમ્મીની દવાઓનો ખ્યાલ પણ રાખવાનો હતો. દરેક જવાબદારી મારા પર જ હતી અને હું મારી જવાબદારીઓથી હવે નજર નહોતો ચોરી શકતો. કેટલાય દિવસો વીતી ગયા. મેં મારી ગર્લફ્રેન્ડ સાથે પણ વાત નહોતી કરી. મોબાઈલ હાથમાં લેવાની ફુરસત પણ નહોતી મળી રહી અને મને કોઈ વસ્તુની પરવા પણ નહોતી. ધ્યાન મોબાઈલ તરફ બિલકુલ નહોતું જઈ રહ્યું. થોડી ક્ષણો પછી અચાનક મારા મગજમાં તે માણસ આવી ગયો જેણે મને મુર્દાઘરની બહાર 2000 રૂપિયા આપ્યા હતા અને શમશાન ઘાટમાં પણ મને સમજાવ્યો હતો. હું તરત જ મારી જગ્યાએથી ઊભો થઈ ગયો અને વોશિંગ મશીન પાસે ગયો. કપડાં ઉતારતી વખતે મેં 1 રૂપિયો પણ બહાર નહોતો કાઢ્યો. હું મારા પપ્પાની ચિંતામાં એટલો ગૂંચવાયેલો હતો કે મને કોઈ વસ્તુની પરવા નહોતી. મારા ઘરમાં એક નહીં પરંતુ 2 મોત થયા હતા અને તે બંને લોકો આપણા ઘરના સૌથી પ્રેમ કરવાવાળા લોકો હતા. તેમને મરીને પણ માણસ ભૂલી ન શકે. મેં મારી પેન્ટ કાઢી. તેના પહેલા ખિસ્સામાં જ તે 2000 રૂપિયા હાજર હતા અને સાચે જ તે કાર્ડ પણ હતું જે તે માણસે મને આપ્યું. પપ્પાને નાની બહેનના અંતિમ સંસ્કારનો બધો ખર્ચ પપ્પાના માલિકે ઉઠાવ્યો હતો. આ કારણે મારા પૈસા બિલકુલ ખર્ચ જ નહોતા થયા. હું હવે બહાર આવી ગયો. ઈરાદો મમ્મીને પૈસા આપવાનો હતો પણ તે સૂઈ ગઈ હતી અને મેં તે પૈસા કંઈક વિચારીને મારી તિજોરીમાં રાખી દીધા. કદાચ ખરાબ સમયમાં કામ આવી જાય. મમ્મી પાસે સેવિંગ્સ હાજર છે એટલે હું શાંત થઈ ગયો. પણ હવે તે માણસનો કોન્ટેક્ટ કરવાનો ઈરાદો હતો. મેં ઘડિયાળ તરફ જોયું. રાતના 10 વાગી રહ્યા હતા. તે સમયે પણ હું તે માણસ સાથે વાત કરી શકતો હતો. એટલી બધી રાત નહોતી થઈ. પછી હું મારા રૂમમાં આવ્યો. આટલા દિવસો પછી મેં મારા રૂમમાં હોશનું પગલું મૂક્યું. મારો મોબાઈલ ખાનામાં જ હાજર હતો. મેં મોબાઈલ કાઢી લીધો. સામે મારી ગર્લફ્રેન્ડ્સના કેટલાય કોલ્સ અને મેસેજીસ હાજર હતા. પણ મેં દરેક વસ્તુને નજરઅંદાજ કરી દીધી અને તે માણસને ફોન લગાડીને વરંડામાં આવીને બેસી ગયો. દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. ખબર નહીં આ માણસ કોણ હતો જેને મને 2000 રૂપિયાની મદદ કરી. પહેલી બેલ પર જ બીજી તરફથી કોલ રિસીવ થઈ ગયો. હું હેલો કહું તે પહેલાં જ જ્યારે તે માણસનો અવાજ મારા કાનના પડદા સાથે ટકરાયો કે કાલે સવારે 10 વાગ્યાના સમયે આવી જજે. જે કાર્ડ મેં તને આપ્યું હતું તેના પર એડ્રેસ લખેલું છે. તે જગ્યાએ પહોંચી જજે. ત્યાં આપણી મુલાકાત થઈ જશે. મને ખબર છે તે 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને BAમાં એડમિશન લીધું છે. પણ યાદ રાખ, હવે તારે ભણવા કરતાં નોકરીની વધુ જરૂર છે. હું જાણું છું તારું દુઃખ કોઈ સામાન્ય દુઃખ નથી. બાપનું ચાલ્યા જવું પછી બહેનનું ચાલ્યા જવું કોઈ સામાન્ય વાત નથી હોતી. હું બસ મારા જણાવેલા એડ્રેસ પર આવી જા. તારી મુશ્કેલીઓનો સરળ રસ્તો કાઢી આપીશ. પછી દિલ એક ક્ષણ માટે ડરવા લાગ્યો કે ક્યાંક આ કોઈ કિડનેપર તો નથી ને. પણ મેં હિંમત કરી. જો હું આ રીતે ડરતો રહીશ તો ક્યારેય જિંદગીમાં આગળ નહીં વધી શકું. પપ્પાના મોતની તરત જ બાદ મને આ તક મળી અને હું આ તકને ખોવા નહોતો માંગતો. સમયની રફતાર તેજ ચાલી રહી હતી. આખી રાત આ જ વાતો વિચારતા વિચારતા વીતી ગઈ. મેં ફક્ત મારી ગર્લફ્રેન્ડને એક મેસેજ કરીને જણાવી દીધું કે મારા પપ્પા અને બહેનની ડેથ થઈ ગઈ છે અને અત્યારે હું ખૂબ જ મુશ્કેલીઓમાં ગૂંચવાયેલું છે. હું અત્યારે તારી સાથે વાત નહીં કરી શકું. તું તારો ખ્યાલ રાખજે. સમયસર જમી લેજે અને મને યાદ ન કરતી. હું થોડા દિવસ સુધી તને કોલ નહીં કરી શકું ના વાત કરી શકીશ. મારે મારું ઘર સંભાળવાનું છે, નોકરી જોવાની છે. તે પછી જ હું તારી સાથે વાત કરીશ. સાચે જ હું અત્યારે મારા હોશો હવાસમાં નહોતો. હું કોને શું કહી રહ્યો છું, શું વાત કરી રહ્યો છું, મને કંઈ ખબર નહોતી. આગલી સવારનો સૂરજ પૂરી તેજીથી રોશન થયો અને હું મારી માને આ વાતની હિંમત આપીને ગયો કે નોકરી મેળવીને જ પાછો આવીશ. પણ હું જાણતો જ નહોતો કે મારી સાથે શું થવાનું છે. મારી જિંદગી આજે કઈ રીતે બદલાવાની છે. હું તે કાર્ડ પર લખેલા એડ્રેસ પર પહોંચી ગયો. તે એક ખૂબ જ શાનદાર ઓફિસ હતી.
હું ત્યાં પહોંચ્યો જ હતો કે મને ગાર્ડ તરત અંદર લઈ ગયા. તે માણસ સામે ખુરશી પર બેઠો હતો. મેં તરત જ તેમને નમસ્તે કર્યું. જ્યારે તે મને ખુરશી પર બેસવાનું કહેવા લાગ્યા, બોલ્યા, હું અહીં તારી સાથે કોઈ હમદર્દી નહીં કરું. જ્યારે હમદર્દી કરવાની હતી ત્યારે હું કરી ચૂક્યો હતો. હવે હું તમારી સાથે સીધી અને કડક ભાષામાં વાત કરવા માંગુ છું. હું એક સિક્રેટ એજન્ટ છું, પણ આ પહેલાં હું તમારા પપ્પાનો દોસ્ત પણ રહ્યો છું. અમારા બંને વચ્ચે બિલકુલ ભાઈઓ જેવો સંબંધ હતો. તેમને પહેલાંથી જ અંદાજો હતો કે તેમને હાર્ટ એટેક આવી શકે છે અને તે આ દુનિયાથી વિદાય થઈ જશે. તેમણે મને આ જ કહ્યું હતું કે જ્યારે પણ હું આ દુનિયાથી જઈશ, મારા દીકરાનો ખ્યાલ રાખજે. તે ખૂબ જ સેન્સિટિવ છે. તેને હજી દુનિયાની કોઈ સમજ નથી. તેને હંમેશા હું દરેક વસ્તુ સમજાવતો આવ્યો છું. જો હું ચાલ્યો ગયો તો તેને એક સારી જગ્યાએ પહોંચાડી દેજે. તમારા પપ્પાની ઈચ્છા હતી કે તમે કાયદાના રખેવાળા બનો. તમારે હવે પોલીસની વર્દી પહેરવી પડશે. બોલો, મંજૂર છે ને? મારી પાસે કોઈ પણ જવાબ નહોતો. મારા હાથ બિલકુલ ખાલી હતા. હું માથું ઝુકાવીને બોલ્યો, સર, પરંતુ મારા ઘરને અત્યારે મારી જરૂર છે. અહીં આના માટે મારે પહેલાં ભણવાનું પૂરું કરવું પડશે. પછી ટ્રેનિંગ વગેરે બધી વસ્તુઓ થશે. ત્યારે જઈને હું એક પોલીસવાળો બની શકીશ. પણ અત્યારે મારે મારું ઘર પણ ચલાવવાનું છે. હું શું કરું? મારી વાત સાંભળીને તે બોલ્યા, આ વાતની ચિંતા તું બિલકુલ ના કર. દર મહિને તને તારી સેલરી મળી જશે. તારે ફક્ત એ કરવાનું છે જે હું કહીશ. તેમની વાત મારા માથા પરથી જતી રહી હતી. પણ મને થોડો અફસોસ થયો કે કાશ પપ્પા પણ ફક્ત એકવાર જ સાચું તે મારા અસ્તિત્વ પર હાજર આ વર્દીને જોઈ લેત. તેમણે મને આ જગ્યા સુધી પહોંચાડવા માટે કેટલી બધી મહેનત કરી હતી, પરંતુ તેમણે મને જોયો જ નહીં. આ દરમિયાન મારી ગર્લફ્રેન્ડ પણ મને છોડીને જઈ ચૂકી હતી, કારણ કે હું તેને સમય નહોતો આપી શક્યો. મને આ વાતનો અહેસાસ થાય છે કે મારી મુશ્કેલીઓની વચ્ચે મારે તેને પણ યાદ રાખવી જોઈતી હતી. પણ હું શું કરત? મારી મુશ્કેલીઓ જેટલી હતી કે હું તેને ભૂલી બેઠો અને હવે તે પોતાની જિંદગી સુધારી ચૂકી હતી. એક બાળકની મા બની ગઈ હતી. મને તેનાથી કોઈ ફરક નથી પડતો. આ તેનું પોતાનું નસીબ હતું. હું શું કરી શકતો હતો? સમયની રફતાર પોતે જ આગળ વધી રહી હતી અને હું મારું ભણવાનું પૂરું કરીને ટ્રેનિંગ લઈને કેટલાક વર્ષોમાં આઈપીએસની પોસ્ટ પર આવી ગયો. અને આજે આ છોકરાને જોઈને મને મારો વીતેલો સમય યાદ આવી ગયો હતો કે હું પણ તે સમયમાંથી પસાર થયો છું. પણ મેં મારા કદમ ડગમગવા ન દીધા, બલકે પોતાને સંભાળી લીધું. અને આજે એક સારું ઘર, એક સારી ગાડી અને એક સારી નોકરી પર હતો. પરંતુ આજે પણ મને તે માણસ ખૂબ યાદ આવે છે, જેને મને અહીંયા સુધી પહોંચાડવા માટે ઘણું બધું કર્યું. આજના સમયમાં આવી વફાદારી ક્યાં મળે છે? આજના સમયમાં જો દોસ્ત મરી પણ જાય તો તેના બાળકોથી, તેના પરિવારથી કોઈને કોઈ મતલબ ન થતો. દોસ્ત ખતમ થઈ જાય તો સંબંધ પણ ખતમ થઈ જાય છે. આજના સમયમાં આવા જ સંબંધો બને છે. પણ પપ્પાનો તે દોસ્ત જ્યારે પણ યાદ આવતો હતો ત્યારે મારા આત્માના રૂવાણા ઊભા થઈ જતા. સમય વધુ તેજીથી પસાર થઈ રહ્યો હતો. 2 મહિના બીજા વીતી ગયા. આજે સામાન્ય દિવસ જ હતો. મમ્મીને બાય બોલીને હું ઓફિસ માટે નીકળ્યો હતો. અવારનવાર મમ્મી મને કહેતી કે બેટા તું લગ્ન કરી લે, પણ હું હંમેશા તેમને ના પાડી દેતો કે લગ્નમાં રાખ્યું જ શું છે? લગ્ન કરીને મને શું હાસિલ થશે? ફક્ત ને ફક્ત પહેલાં કરતાં વધુ ટેન્શન. હું એકલો જ ઠીક છું. જ્યારે મમ્મી કહેતી કે તું પાગલ થઈ ગયો છે, આટલી સારી પોસ્ટ પર છે, કોઈ પણ છોકરી તારી સાથે લગ્ન કરવા માટે તરત જ તૈયાર થઈ જશે, પછી તું કેમ ના પાડે છે? પણ મારી પાસે તેમની વાતોનો કોઈ પણ જવાબ નહોતો, કારણ કે હું અત્યારે લગ્ન નહોતો કરવા માંગતો. આજે આ ઓફિસમાં મારો પહેલો દિવસ હતો. મારી બદલી થઈ ચૂકી હતી અને હું ઘણા સમય પહેલાંથી અહીંયા કામ કરી રહ્યો હતો, પરંતુ આ તરફ નહોતો આવ્યો. આજે હું રાઉન્ડ પર આવ્યો હતો. ગાડી એક ઝટકા સાથે રોકાઈ અને હું ગાડીમાંથી પૂરી શાનથી બહાર આવ્યો, જ્યારે અચાનક એક ભિખારીનો અવાજ
મારા કાનના પડદા સાથે ટકરાયો. સાહેબ, કંઈક આપી દો. તેને વગર વિચારે મારી વર્દીને પકડી લીધી. હું કંઈક કહું તે પહેલાં જ મારી સાથે હાજર સિપાહીએ એક જોરદાર થપ્પડ તેના મોઢા પર મારી દીધી, જેના કારણે તે જમીન પર પડી ગયો. મન મારા સિપાહીની આ હરકત ખૂબ ખરાબ લાગી. હું બધાને ના પાડતો કે આપ લોકો કોઈ વડીલ પર, કોઈ ભિખારી પર કે કોઈ પણ ગરીબ માણસ પર હાથ ના ઉપાડશો. હું ફર્યો જ હતો કે આગલી ક્ષણે મારો જીવ નીકળી ચૂક્યો હતો. સામે હાજર માણસ કોઈ બીજું નહીં પરંતુ તે જ ભૈરવ અંકલ હતા. એટલે કે તે માણસ જેને મને જમીન પરથી ઉઠાવી આકાશની ઊંચાઈઓ સુધી પહોંચાડી દીધો. તે મને ભીની આંખોથી જોઈ રહ્યા હતા. ન જાણે કેમ મેં એકદમથી મારા માથાની ટોપી ઉતારી દીધી અને તેમના કદમોમાં રાખી દીધી. થાણાના બધા લોકો મારા સ્વાગત માટે દરવાજા પર જ ઊભા હતા. બધા લોકો આશ્ચર્યથી જોવા લાગ્યા. સિપાઈ મને જોતા બોલ્યા કે સાહેબ, આ તો રોજ અહીંયા જ ભીખ માંગે છે. આ શું કરી રહ્યા છો આપ? મેં કંઈ પણ બોલ્યા વગર મારું વોલેટ કાઢ્યું. મારા વોલેટમાં કોઈ બીજાનો નહીં પરંતુ ભૈરવ અંકલનો જ ફોટો લાગેલો હતો. મેં જ્યારે તે ફોટોને તેમના ચહેરા સાથે મેળવ્યો, મેં દગો નહોતો ખાધો. તે હવે પહેલાં કરતાં ઘણા બદલાઈ ચૂક્યા હતા. ચહેરા પર મોટી મોટી સફેદ દાઢી આવી ગઈ હતી. વાળ સફેદ થઈ ગયા હતા. ચહેરા પર કરટલીઓ આવી ગઈ હતી. આંખો નીચે ડાર્ક સર્કલ્સ પડી ગયા હતા. તે ક્ષણે હું જમીન પર જ બેસી ગયો. મારી વર્દી ગંદી થઈ રહી હતી પણ મને આ વાતની બિલકુલ ચિંતા નહોતી. હું તેમનો ચહેરો પકડીને બોલ્યો, તમે ક્યાં ચાલ્યા ગયા હતા? તમને ખબર છે મારા માટે કેટલી મુશ્કેલી થઈ હતી? હું તમારી ઓફિસ ગયો, તમને શોધવાની ખૂબ કોશિશ કરી પણ તમે મને ક્યાંય ના મળ્યા. તમે ક્યાં ગયા હતા? મારી વાત સાંભળીને તે બોલ્યા કે બધું બરબાદ થઈ ગયું. મને મારા ઇન્સ્ટિટ્યૂટવાળાઓએ ખોટા કેસમાં ફસાવીને કાઢી મૂક્યો. એક ગુંડો મારી દીકરીને હેરાન કરે છે. તેની સાથે લગ્ન કરવા માંગે છે પણ હું તેના લગ્ન તેની સાથે કેમ કરાવું? જુઓ, હવે ભીખ માંગવાની નોબત આવી ચૂકી છે. એટલી હાલત ખરાબ થઈ ગઈ છે જે આજે ઇન્સ્ટિટ્યૂટ માટે મેં આખી જિંદગી મહેનત કરી, આજે તે ઇન્સ્ટિટ્યૂટે મને આ જગ્યાએ પહોંચાડી દીધો. હું તેમની આગળ હાથ જોડીને બોલ્યો કે ભગવાન ખાતર મને તમારા ઘરે લઈ ચાલો, તમારી દીકરી સાથે મેળવો. હું તેની સાથે લગ્ન કરી લઈશ. આ પહેલાં જ અને તે ગુંડાનું મગજ પણ હું ઠીક કરી દઈશ. તમે મારો કોન્ટેક્ટ કેમ ના કર્યો? આજે હું જો આ જગ્યા પર છું તો ફક્ત તમારી જ વતી. આ વર્દી, આ સિતારા, આ પોસ્ટ મને ફક્ત ને ફક્ત તમારા વતી તો મળ્યા છે. અને તમારું ઇન્સ્ટિટ્યૂટ જેણે તમારી સાથે આ બધું કર્યું, હું તે બધાની પણ ખબર લઈશ. મારા હાથમાં જે હશે હું બધું જ કરીશ અને તમને તે જગ્યા, તે ઇજ્જત પાછી અપાવીશ. મારા આટલું કહેતા જ તે મને ગળે લગાવીને ખૂબ જ રડવા લાગ્યા. તેમનું રડવું મારો જીવ લઈ રહ્યું હતું. તેમણે મને અંદાજે 15 લાખ રૂપિયાની આસપાસ પૈસા આપ્યા હતા જ્યારે હું ભણતો હતો અને પોલીસની ટ્રેનિંગ લેતો હતો. હવે હું થાણાની અંદર નહોતો ગયો બલકે તેમની સાથે તેમના ઘરે ગયો. તેમની દીકરી વૃંદા અંદાજે 23 વર્ષની હતી, ખૂબ જ માસૂમ, ડરેલી. મેં તે દિવસે જ તેની સાથે મંદિરમાં જઈને લગ્ન કરી લીધા. તે છોકરીને પોતાની પત્ની બનાવી લીધી. આગલા દિવસે મેં તે ગુંડાને પણ જેલમાં નાખ્યો જે ભૈરવ અંકલની દીકરી સાથે આ જુલ્મ કરી રહ્યો હતો અને પછી તે ઇન્સ્ટિટ્યૂટ પર કાર્યવાહી શરૂ કરાવી જેણે તેમને આ હાલતમાં પહોંચાડી દીધા હતા. અંદાજે 1 મહિનો લાગ્યો અને બધું સાચું હું તે લોકોની સામે લઈ આવ્યો. જે આક્ષેપો આપ લોકો તેમના પર લગાવી રહ્યા છો તે ખોટા છે. ભૈરવ અંકલ એવા નથી. આ ખૂબ જ ઈમાનદાર અને ભલા માણસ છે. મેં બધાની વચ્ચે તેમની પ્રામાણિકતાની વાતો સંભળાવી હતી અને તેમના 15 લાખ તેમને પાછા આપ્યા અને તેમનો દિલથી આભાર માન્યો કે મારા બાપના મરી ગયા પછી તમે મારો સાથ નહોતો છોડ્યો. જોકે તમારા બંનેમાં માત્ર દોસ્તી નહોતી પણ ભાઈઓનો સંબંધ હતો. તમે મને પોતાની ઓલાદથી પણ વધુ પ્રેમ આપ્યો. તે 15 લાખ તેમના માટે બહુ કામ આવ્યા. તેમણે એક કારોબાર શરૂ કર્યો જેમાં તેઓ પ્રગતિ કરી રહ્યા હતા.
હું મારી પત્ની સાથે બહુ ખુશ રહેવા લાગ્યો. મને એક બહુ જ ભલી અને સારી પત્ની મળી, જે મારું અને મારી માનું એટલું ખ્યાલ રાખતી અને મારી દરેક તકલીફને સમજતી. હું પણ તેની દરેક તકલીફને સમજતો, તેને કોઈ પણ વસ્તુની પરેશાની ન થવા દેતો. ઇન્સાનની ફરજ એ છે કે પોતાની સાથે હાજર લોકોની કદર કરે, તેમની પરવા કરે, તેમને તકલીફ ન પહોંચાડે. હું આપ સૌને એ જ કહેવા માંગીશ કે જો કોઈ ઇન્સાનને તમારા માટે કંઈક કર્યું છે, તે 100%માંથી 90% ખરાબ છે અને તે 10% તેણે તમારી સાથે અચ્છાઈ કરી છે, તો ઉપરવાળા માટે તેની અચ્છાઈને યાદ રાખો, તેની બુરાઈને ભૂલી જાઓ. આજના દોરમાં કોઈ કોઈનું નથી, કોઈ કોઈના માટે નથી કરતું. અને જો કોઈ કરી પણ રહ્યું છે તો તેને ઇજ્જત આપો, ઉપરવાળાનો શુક્ર કરો, તેના એહસાનમંદ રહો. ભૈરવ અંકલે મારા માટે 100% કર્યું. હું એ ખરાબ સમયમાંથી પસાર થયો હતો જ્યારે મારી પાસે કોઈ પોતાનું નહોતું, ના બાપ, ના કાકા, ના મોટા પપ્પા, ના ફુવા, ના માસી, કોઈ પણ સંબંધ નહોતો. બસ એક અજાણ્યો માણસ હતો જેણે મને ઓલાદની જેમ સમજ્યો. આજના દોરમાં બાપના મરી ગયા પછી તેમના દોસ્ત પાછા વળીને પૂછતા પણ નથી, પણ મારા પપ્પાના દોસ્તે એવું ન કર્યું, બલકે મને પોતાની ઓલાદથી વધીને માન આપ્યું. હું જિંદગીભર તેમનો એહસાન ભૂલી શકું તેમ નથી. મારી મા પણ મારી પત્નીનું બહુ ખ્યાલ રાખે છે અને તેને પ્રેમ કરે છે, કારણ કે જ્યારે આપણને જરૂર હતી ત્યારે તેના પપ્પા આપણા માટે ઊભા રહ્યા. હું ક્યારેય પણ તેમનો આ એહસાન નહીં ઉતારી શકું. આપ સૌને એ જ વિનંતી કરું છું કે ગરીબ લોકોની અને બુઝુર્ગોની ઇજ્જત કરતા શીખો. તે દિવસે જ્યારે મેં ભૈરવ અંકલને ગળે લગાવ્યા હતા, સાચું કહું તો મને એવું લાગ્યું હતું કે જાણે આટલા વર્ષો પછી હું ફરીથી અનાથ થઈ ગયો છું. મારા સીનાની અંદર કંઈક તૂટી ગયું, કારણ કે જે માણસ મને બાળપણમાં સંભાળ્યો હતો, જેને મારા માથા પર હાથ મૂકીને મને હિંમત આપી હતી, આજે એ જ માણસ ફૂટપાથ પર બેઠો હતો. તેની આંખોમાં થાક હતો, ચહેરા પર લાચારીની રેખાઓ સાફ દેખાઈ રહી હતી. તે પડે મારી વર્દી, મારા ખંભા પર ચમકતા સિતારા, મારી સરકારી ગાડી અને મારું રેપ્યુટેશન બધું જ બેમતલબ જેવું લાગી રહ્યું હતું. મને લાગ્યું કે જાણે જો હું તેમના માટે કંઈ ન કરી શક્યો તો આ વર્દીનો કોઈ મતલબ નહીં રહે. મેં એક પણ પળ ગુમાવ્યા વગર તેમને પોતાના ઘરે લાવીને મમ્મીની સામે ઊભા કરી દીધા. મમ્મીએ જેવા જ તેમને જોયા, તેમણે ઓળખવામાં એક પણ ન લગાડી. તેમની આંખો તરત જ ભરાઈ આવી, તેમનો અવાજ કાપી ગયો અને તેમણે કહ્યું કે તમે મારા દીકરાને સહારો આપ્યો હતો જ્યારે અમારી પાસે કંઈ પણ નહોતું. આજે ઉપરવાળાએ તેને આ કાબિલ બનાવી દીધો કે તે તમારો સહારો બની શકે. આ કહેતા જ તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મમ્મી તેમના પગે પડવા માટે ઝૂકી, પરંતુ અંકલ તરત જ પાછળ હટી ગયા અને ભાવુક થઈને બોલ્યા, ભાભીજી, તમે મને હંમેશા ભાઈ કહ્યો છે, ભાઈના પગે ન પડાય. તે લમ્હે જ અમારા ઘરની દિવાલોએ વર્ષો પછી સાચો પોતાપણો અનુભવ્યો, જાણે તૂટેલો પરિવાર ફરીથી જોડાઈ રહ્યો હોય. મેં તે જ દિવસે મનોમન નક્કી કરી લીધું કે હવે ભૈરવ અંકલ ફરી ક્યારેય ઝૂકશે નહીં. તેમની ઇજ્જત અને તેમનું નામ હું હર હાલમાં પાછું અપાવીને રહીશ. મેં મારી પૂરી તાકાતથી તે ઇન્સ્ટિટ્યૂટ વિરુદ્ધ લગાવી દીધી જેણે તેમને ખોટા કેસમાં ફસાવ્યા હતા. મેં દરેક ફાઇલ બારીકાઈથી તપાસી, દરેક જૂઠાણને પરત ખોલ્યું, દરેક ગવાહી ભેગી કરી અને દરેક પુરાવાને કાનૂન સામે મજબૂતી રીતે પેશ કર્યા. જ્યારે સચ્ચાઈ આખરે સામે આવી તો જે લોકોએ તેમને ફસાવ્યા હતા તે જ લોકો કાનૂનના કટઘરામાં ઊભા હતા અને ભૈરવ અંકલની ઇજ્જત તેમને પાછી મળી. તે દિવસે તેમના ચહેરા પર જે સુકૂન અને ગર્વ મેં જોયો તે કોઈ મેડલ કે પ્રમોશનથી ક્યાંય મોટો હતો. પરંતુ જિંદગી અહીં રોકાવાની નહોતી. લગ્ન પછીની પહેલી રાતે જ્યારે હું અને વૃંદા રૂમમાં એકલા બેઠા હતા તો રૂમમાં હળવી શાંતિ હતી. તેને બહુ ધીમેથી મારી તરફ જોયું અને મને પૂછ્યું કે શું તમે મારી સાથે લગ્ન માત્ર પપ્પા માટે કર્યા છે? તેના સવાલમાં ડર પણ હતો અને ઇન્સિક્યોરિટી પણ હતી. મેં તેની આંખોમાં ઊંડાણથી જોયું અને પૂરી સચ્ચાઈ સાથે કહ્યું કે ના,
મેં તારી સાથે લગ્ન એટલે કર્યા કારણ કે મને તારી આંખોમાં એ જ ડર દેખાયો જે ક્યારેક મારી માની આંખોમાં હતો. આનું નહોતો ઈચ્છતો કે તારે પણ એ જ દર્દ સહન કરવું પડે જે મેં મારા ઘરમાં જોયું અને ભોગવ્યું છે. હું તેને સિક્યોર જોવા માંગતો હતો અને તારી સાથે મળીને એક એવું ઘર બનાવવા માંગતો હતો જ્યાં ડર નહીં, ભરોસો હોય. તે કંઈ ન બોલી, પણ તેની ખામોશીમાં ભરોસો હતો, પોતાપણું હતું અને એક નવી શરૂઆતની આહટ હતી. ધીરે ધીરે જિંદગી સાચે જ પાટા પર આવવા લાગી. મમ્મી ફરીથી મુસ્કુરાવા લાગી. વૃંદાએ ઘરને સાચે જ ઘર બનાવી દીધું. તેની હાજરીથી દરેક પળ ખુશહાલ લાગવા લાગી અને હું મારી ડ્યુટીની સાથે સાથે એ કોશિશ કરવા લાગ્યો કે ક્યારેય કોઈ ગરીબ, કોઈ મજબૂર કે કોઈ બુઝુર્ગનો અવાજ ક્યારેય અનસુન્યો ન રહે. કારણ કે હું જાણું છું કે જ્યારે ઇન્સાન તૂટે તો તેને કાનૂની કિતાબો પહેલાં ઇન્સાનિયતની જરૂર હોય છે. તેને કોઈ એવા હાથની જરૂર હોય છે જે તેને પડતા પહેલાં સંભાળી લે. આજે આટલા વર્ષો પછી જ્યારે હું પાછળ વળીને જોઉં છું તો અનુભવાય છે કે જો તે રાતે હું ડરી ગયો હોત, જો મેં તે અજાણ્યા પર ભરોસો ન કર્યો હોત, જો હું માના આંસુઓ સામે હાર માની ગયો હોત, તો કદાચ આજે મારી જિંદગી બિલકુલ અલગ હોત. મારા પપ્પા આ દુનિયામાંથી ચાલ્યા ગયા. મારી નાની બહેન પણ આપણને છોડીને ચાલી ગઈ. તેમની કમી આજે પણ મારા સીનામાં ઊંડે સુધી ખૂંચે છે. રાતના સન્નાટામાં તેમની યાદો અવારનવાર મારી આંખો ભીંજવી દે છે. પરંતુ તેમણે મને જે જવાબદારી આપી તેને નિભાવવાની મેં પૂરી કોશિશ કરી છે. આજે પણ જ્યારે હું દરરોજ સવારે મારી વર્દી પહેરું છું અને અરીસા સામે ઊભો રહું છું તો ખુદને એક જ વાત કહું છું કે ક્રિશ, આ સિતારા તારી મહેનતના નથી, આ તારી માની પ્રાર્થના, તારા પપ્પાના દોસ્તની વફાદારીની નિશાની છે. અને સાચું કહું, જો જિંદગીએ મને દર્દ આપ્યું તો તે જ દર્દ મને એક બહેતર ઇન્સાન પણ બનાવ્યો છે. તે જ દર્દે મને શીખવ્યું છે કે પડીને ઊભા થવું શું હોય છે અને કોઈ બીજાને સંભાળવું શું હોય છે. એટલા માટે હું દરેક એ ઇન્સાનને એ જ કહું છું જે મુશ્કેલ દોરમાંથી પસાર થઈ રહ્યો છે કે તૂટો નહીં, ડરો પણ નહીં અને બિલકુલ હારો નહીં. કારણ કે ક્યારેક ઉપરવાળો તમને ના પાડતો નથી, પણ તમને વધુ ઊંચે ઉઠાવવાની તૈયારી કરી રહ્યું હોય છે. હું તે છોકરાને સતત જોઈ રહ્યો હતો અને સાચું કહું તો તેના ચહેરામાં મને મારો જ જૂનો ચહેરો દેખાઈ રહ્યો હતો. તેની આંખો ખાલી હતી. તેમાં એ જ બેચેની, એ જ તૂટન અને એ જ સવાલ તરી રહ્યો હતો. હવે શું થશે? હવે જિંદગી કઈ દિશામાં જશે? તે એક નજરે મને કેટલાય વર્ષો પાછળ ધકેલી દીધો, જ્યાં ક્યારેક હું ખુદ ઊભો હતો, ડરેલો. મેં તેને શાંત પર મજબૂત અવાજમાં કહ્યું કે કાલ સવારે તું તારી માને લઈને મારા ઘરે આવ. પહેલાં તેમને સંભાળીશું, પછી તમારી જિંદગીને સાચી દિશા આપીશું. કારણ કે જ્યારે ઘર સંભાળાય છે ને, ત્યારે જ ઇન્સાન સંભળાઈ શકે છે. તેને ગભરાઈને મને પૂછ્યું કે સર, શું સાચે જ તમે અમારી મદદ કરશો? તેના અવાજમાં ભરોસો કરતાં વધુ ડર હતો. જાણે તેને યકીન ન થઈ રહ્યું હોય કે કોઈ વગર મતલબે પણ સાથ આપી શકે. હું હળવો મુસ્કુરાયો અને તેને કહ્યું કે મને પણ ક્યારેક કોઈએ સાચે જ સહારો આપ્યો હતો. અને જો તે દિવસે તે હાથ મારા માથા પર ન મુકાયો હોત તો કદાચ આજે હું અહીં ઊભો ન હોત. એટલા માટે હવે મારો વારો છે. તે રાતે જ્યારે હું ઘરે પાછો ફર્યો તો ઊંઘ મારી આંખોથી કોસો દૂર હતી. હું વરંડામાં બેસી આકાશને જોતો રહ્યો અને ઠંડી હવા સાથે જૂની યાદો પણ મનમાં ઘૂમતી રહી. થોડી વાર પછી મમ્મી ચૂપચાપ આવી ને મારી પાસે બેસી ગઈ. તેમણે મારી તરફ જોયા વગર જ પૂછી લીધું કે ફરી કોઈની જવાબદારી ઉપાડી લીધી છે કે શું? મેં હળવા હાસ્ય સાથે કહ્યું કે કદાચ પપ્પાની આદત પડી ગઈ છે મને, કારણ કે તેઓ પણ કોઈનું દર્દ જોઈને પોતાને રોકી નહોતા શકતા. મમ્મીએ મારા માથા પર હાથ ફેરવ્યો અને બહુ ઊંડાણથી કહ્યું કે જવાબદારી ઉપાડનાર લોકો થાકતા નથી, તેઓ બસ પોતાનો થાક છુપાવીને ચૂપ થઈ જાય છે. અને તેમની આ વાતે મારા અંદર ક્યાંક ગૂંજ પેદા કરી દીધી. આગલી સવારે તે છોકરો પોતાની મા સાથે આવ્યો. તે સ્ત્રી પૂરી રીતે તૂટેલી હતી. તેની ચાલમાં ભરોસો નહોતો, આંખોમાં ચમક નહીં અને ચહેરા પર જિંદગીથી હાર માની લેવાની છાયા સાફ દેખાઈ રહી હતી.
તે બિલકુલ એવી જ લાગી રહી હતી જેવી મારી મા તે દિવસે હતી, જ્યારે અમારા માથા પરથી પપ્પાનો છાયો ઉઠ્યો હતો. મેં તેમને ઇજ્જતથી ખુરશી પર બેસાડ્યા, પાણી આપ્યું અને મમ્મીને અવાજ દીધો. મમ્મી આગળ વધી અને તેમણે તે સ્ત્રીનો હાથ પકડી લીધો. બે સ્ત્રીઓ જેમના પતિઓને કિસ્મતે તેમની પાસેથી છીનવી લીધા હતા, વગર શબ્દોએ એકબીજાનું દર્દ સમજી રહી હતી. તે પળે મને અનુભવાયું કે દર્દની પણ પોતાની એક અલગ ભાષા હોય છે, જેને માત્ર એ જ લોકો સમજી શકે છે જેમણે તેને જીવ્યું હોય. મેં તે છોકરા માટે નજીકની કોલેજમાં ફરીથી એડમિશનની વાત કરી. કેટલાક જરૂરી ઇંતજામ પોતાની તરફથી કર્યા અને ઓફિસથી આવ્યા પછી તેને ભણાવવા લાગ્યો. હું ઈચ્છતો હતો કે તેની આંખોમાંથી ડરની જગ્યાએ ઉમ્મીદ ઝળકે. વૃંદા પણ આ સફરમાં ચૂપચાપ મારી સાથે ઊભી રહી. ક્યારેક તે ચા લઈને આવી જતી, ક્યારેક કંઈ પણ કહ્યા વગર તેના માટે નવી કિતાબો મૂકી દેતી. તેના આ ચૂપચાપ સાથે મને વધુ મજબૂત બનાવી દીધો. ધીરે ધીરે તે છોકરાના ચહેરા પર બદલાવ દેખાવા લાગ્યો. તેની ઝૂકેલી નજરો હવે સીધી થવા લાગી અને એક દિવસ તેણે મને કહ્યું કે સર, હું પણ પોલીસમાં આવવા માંગુ છું. હું પણ કોઈનો સહારો બનવા માંગુ છું. તેની આ વાત સાંભળીને મારા અંદર ગર્વ અને ખુશીની એક ચમક ઉઠી. મેં મજબૂત અવાજમાં કહ્યું કે તો પછી આજથી જ તૈયારી શરૂ કરીએ, કારણ કે સપના માત્ર જોવાથી તો પૂરા નથી થતા, તેમને જીવવા પડે છે. સમય પોતાની રફતારથી આગળ વધતો રહ્યો, પરંતુ એક દિવસ મમ્મીની તબિયત અચાનક બગડી ગઈ. તેમનું શુગર લેવલ બહુ વધી ગયું. તે રાતે હું હોસ્પિટલની બહાર બેઠો હતો અને મારા હાથ કાપી રહ્યા હતા. મેં મોટા મોટા ઓપરેશન જોયા હતા, ગોળીઓના અવાજો પણ સાંભળ્યા હતા, અપરાધીઓનો સામનો કર્યો, પરંતુ માના અટકતા શ્વાસોએ મને ફરીથી એ જ નાનકડો ડરેલો ક્રિશ બનાવી દીધો. હું અંદર ગયો, તેમનો હાથ મજબૂતીથી પકડીને કહ્યું કે માં તને કંઈ નહીં થાય. હજી તારે મને બહુ વઢવાનું છે, મારી ભૂલો સુધારવાની છે. તેમણે હળવી મુસ્કાન સાથે કહ્યું, હવે હું બેફિકર છું, કારણ કે તું એકલો નથી. હું સમજી ગયો કે તેઓ વૃંદાની વાત કરી રહ્યા હતા અને તે અહેસાસે મને અંદરથી સુકૂન આપ્યું. કેટલાક મહિના પછી અમારા ઘરમાં એક નાનકડી દીકરીએ જન્મ લીધો. જ્યારે મેં તેને પહેલી વાર મારી બાહોમાં લીધી તો મારી આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. મને મારી નાની બહેનની યાદ આવી ગઈ અને મેં મનોમન વાદો કર્યો કે આ વખતે હું મારી દીકરીને દરેક દર્દ, દરેક ડર અને દરેક કમીથી બચાવવાની પૂરી કોશિશ કરીશ. ભૈરવ અંકલ હવે પોતાના કામમાં ફરીથી જામી ચૂક્યા હતા. તેમનો ખોવાયેલો કોન્ફિડન્સ પાછો આવી ગયો. તેઓ ક્યારેક સાંજે અમારા ઘરે આવી જતા અને મારી દીકરીને તેડવા માટે કલાકો સુધી રમતા રહેતા. તેમના ચહેરા પર જે પ્રેમ હતો તે જોઈને મારું દિલ ભરાઈ આવતું. એક દિવસ તેમણે મને કહ્યું કે ક્રિશ, તે મારું માથું ઊંચું કરી દીધું. મેં તેમનો હાથ પકડીને કહ્યું કે અંકલ, તમે મને જમીન પરથી ઉઠાવ્યો હતો. હું તો બસ એ જ કરજ ઉતારવાની કોશિશ કરી રહ્યો છું. તેમણે ગંભીર થઈને કહ્યું કે અચ્છાઈનું કરજ ક્યારેય ચૂકવાતું નથી, તેને બસ આગળ વધારી દેવાય છે. અને તેમની આ વાત મારા દિલમાં ઊંડે સુધી ઉતરી ગઈ. આજે જ્યારે હું વર્દી પહેરીને ઘરેથી નીકળું છું તો માત્ર કાનૂનનો અફસર બનીને નથી નીકળતો, બલકે એક દીકરાની જવાબદારી, એક બહેનનો પ્રેમ અને એક બાપની જવાબદારી પોતાની સાથે લઈને નીકળું છું. કારણ કે મેં મારી આંખોથી જોયું છે કે મોત રહ્યુંને તે પરિવારને કેવી રીતે તોડે છે, ગરીબી ઇજ્જતને કેવી રીતે કચરે છે અને એકલતા ઇન્સાનને અંદરથી કેવી રીતે ખત્મ કરી નાખે છે. હું દરેક એ બુઝુર્ગને રિસ્પેક્ટ આપું છું જે સડક કિનારે બેઠો હોય અને દરેકે માને પણ ઇજ્જત આપું છું જેની બંગડીઓ તૂટી ચૂકી હોય. કારણ કે મને ખબર છે કે તૂટવાનો અવાજ બહારથી ઓછો સંભળાય છે, પરંતુ અંદર બહુ તેજ ગુંજે છે. જો આજે કોઈ મને પૂછે કે મારી સૌથી મોટી ઓળખ શું છે, તો હું ગર્વથી એ જ કહીશ કે એક દીકરો હોવાની જવાબદારીએ મને અફસર બનાવ્યું. પપ્પાના એક દોસ્તની વફાદારીએ મને ઇન્સાન બનાવ્યું અને એક માની પ્રાર્થનાઓએ મને જિંદગીમાં ક્યારેય પડવા ન દીધો. આજે આટલા વર્ષો પછી
જ્યારે હું મારી દીકરીને સ્કૂલે મૂકીને પાછો ઘરે ફરી રહ્યો હતો ને, તો સડકના કિનારે બેઠેલી એક ઘરડી સ્ત્રી પર અચાનક મારી નજર ઠરી ગઈ. લોકો તેજથી આવી જઈ રહ્યા હતા. કોઈના હાથમાં મોબાઈલ હતો, કોઈ પોતાના કામની ઉતાવળમાં, પરંતુ કોઈની નજર તેના પર ઠરી રહી નહોતી, જાણે તે ત્યાં હાજર જ ના હોય. ત્યારે મેં તરત જ ગાડી રોકાવી અને ધીરેથી ઉતરીને તેની તરફ વધ્યો. તેના હાથમાં તૂટેલી બંગડીઓના કેટલાક ટુકડા હતા. તે તેમને વારંવાર પોતાની મુઠ્ઠીમાં કસી રહી હતી, જાણે તે ટુકડાઓમાં તેનો આખો અતીત કેદ હોય, જાણે તે તેમને છોડી દેશે તો બધું વિખેરાઈ જશે. તેને જોતા જ એક પળ માટે મારા શ્વાસ રોકાઈ ગયા. મારી સામે અચાનક મારી માનો એ જ જૂનો ચહેરો ઉપસી આવ્યો. સફેદ ચાદરમાં લપેટાયેલી ખામોશ બેઠેલી માં, જેમની કલાઈઓ સૂની થઈ ચૂકી હતી અને જેમની આંખોમાં તૂટેલું આકાશ સાફ દેખાતું હતું. હું ધીરેથી તે સ્ત્રી સામે બેસી ગયો અને બહુ નરમાશથી પૂછ્યું કે માં, તમે કંઈ ખાધું છે શું? તો તે મને સતત જોતી રહી. તેની આંખોમાં ઓળખવાની કોશિશ હતી, જાણે તે મારા ચહેરામાં કોઈ પોતાનાને શોધી રહી હોય. કદાચ તેને પોતાના દીકરાની યાદ આવી ગઈ. કદાચ તેને યકીન નહોતું થઈ રહ્યું કે કોઈ અજાણ્યો માણસ તેની સામે બેસીને તેને માં કહી રહ્યો છે. મેં નજીકની જ દુકાનમાંથી તેના માટે ખાવાનું મંગાવ્યું, તેને પોતાના હાથોથી પાણી આપ્યું અને થોડા પૈસા તેના હાથમાં મૂક્યા. પરંતુ મને ખબર હતી કે માત્ર પૈસા આપવાથી કોઈની જિંદગી નથી બદલાતી. એટલા માટે મેં નજીકના એક વૃદ્ધા આશ્રમ સાથે વાત કરી અને તેના રહેવાનો ઇંતજામ કરાવ્યો, જેથી તેને ઓછામાં ઓછી છત અને ઇજ્જત બંને મળી શકે. જ્યારે હું ગાડીમાં પાછો આવીને બેઠો તો મારી દીકરી માસુમિયતથી મને જોવા લાગી. તેને ધીરેથી પૂછ્યું કે પપ્પા, તમે દરેકને માં કેમ કહો છો? તેનો સવાલ સીધો હતો, પણ તેની અંદર ઊંડાણ હતું. હું કેટલીક પળ ચૂપ રહ્યો, કારણ કે કેટલાય જવાબ શબ્દોમાં નથી ઉતરતા. પછી મેં મુસ્કુરાઈને તેને કહ્યું કે બેટા, કોઈની માને ક્યારેય એકલી ન મૂકવી જોઈએ, કારણ કે જો માં એકલી રહી જાય છે તો ઘર પણ એકલું થઈ જાય છે. સાંજે જ્યારે હું ઘરે પાછો ફર્યો તો મમ્મી આંગણામાં બેઠી હતી. સૂરજ ધીરે ધીરે ઢળી રહ્યો હતો અને આકાશ હળવા નારંગી રંગમાં રંગાઈ ચૂક્યું હતું. હવામાં એક શાંત થાક હતો. હું તેમની પાસે જઈને ચૂપચાપ બેસી ગયો. તેમણે મારી તરફ જોઈને પૂછ્યું કે આજે આટલો ખામોશ કેમ છો? મેં તેમનો હાથ મારા હાથમાં લીધો અને ધીરેથી કહ્યું કે માં, જો તે દિવસે તે હિંમત ન બતાવી હોત ને, જો તે ખુદને સંભાળીને મને સંભાળવાની કોશિશ ન કરી હોત ને, તો કદાચ આજે હું પણ કંઈ ન બની શક્યો હોત. તેમની આંખો ભરાઈ આવી, પરંતુ તેમણે બહુ શાંત લહેજામાં કહ્યું કે મેં કંઈ નથી કર્યું. તારા પપ્પાના સંસ્કાર તારા અંદર બોલી રહ્યા હતા, એ જ તને પડવા નહોતા દેતા. મેં આકાશ તરફ જોયું અને મનમાં એક ઊંડું સુકૂન અનુભવ્યું. પપ્પા ચાલ્યા ગયા, મારી નાની બહેન ચાલી ગઈ. જિંદગીએ મારી પાસેથી બહુ કંઈ છીનવી લીધું, પરંતુ કદાચ ઉપરવાળાએ બદલામાં મને એક મકસદ આપી દીધો, કોઈ બીજાની જિંદગીમાં સહારો બનવાનો મકસદ. મેં મારા અનુભવોથી એ જ શીખ્યું છે કે દર્દ ઇન્સાનને તોડવા નથી આવતું, બલકે તેને એટલો મજબૂત બનાવવા આવ્યા છે કે તે કોઈ બીજાનો સહારો બની શકે. જો તે દિવસે ભૈરવ અંકલ મને ન મળ્યા હોત, જો મમ્મી તૂટી ગઈ હોત, જો હું ડર સામે હાર માની ગયો હોત, તો આજે આ ઘર, આ સુકૂન, આ હસી, આ પરિવાર કંઈ પણ ન હોત. એટલા માટે આજે પણ જ્યારે હું દરરોજ સવારે વર્દી પહેરું છું અને અરીસામાં ખુદને જોઉં છું, તો ખુદથી એક જ વાતો દોહરાવું છું કે ક્રિશ, ક્યારેય કોઈની ઉમ્મીદ ન તોડતો, કારણ કે તું પણ ક્યારેક કોઈની ઉમ્મીદના સહારે ઊભો થયો હતો. મારી કહાની ભલે દુઃખથી શરૂ થઈ હતી, પણ તેનો અંત શુક્રગુજારી પર થયો. મેં મારા હિસ્સાનું દર્દ સહ્યું અને હવે પોતાના હિસ્સાની ઇન્સાનિયત વેચી રહ્યો છું. અને સાચું કહું તો એ જ મારી જિંદગીની સૌથી મોટી કમાણી છે. મુસીબતમાં ઇન્સાનને ખતમ કરવા નથી આવતી, બલકે તેને અંદરથી મજબૂત બનાવવા આવે છે. તે તેને પાડીને શીખવે છે કે ઊભા કેમ થવું અને અંધારામાં પણ રસ્તો કેમ શોધવો. જે લોકો તમારા ખરાબ સમયમાં તમારી સાથે ઊભા રહે છે, તે જ સાચા તમારા પોતાના હોય છે.
સંબંધો માત્ર લોહીથી મોટા નથી હોતા, પણ નિભાવવાથી મોટા હોય છે. કારણ કે સાથ આપનારો જ પોતાનો હોય છે. જો કોઈએ તમારી જિંદગીમાં એક પગલું પણ ભલાઈનું વધાર્યું હોય, જો કોઈએ મુશ્કેલ સમયમાં તમારો હાથ પકડ્યો હોય, તો તેને ક્યારેય ન ભૂલતા. કારણ કે તે નાનકડો સહારો તમારી આખી જિંદગીની દિશા બદલી શકે છે. અચ્છાઈનો બદલો માત્ર ધન્યવાદ કે એહસાનથી નથી ચૂકવાતો, બલકે તેને આગળ વધારીને ચૂકવાય છે. જ્યારે તમે કોઈ બીજા માટે એ જ કરો જે ક્યારેક કોઈએ તમારા માટે કર્યું હતું, ત્યારે જ અચ્છાઈનો સિલસિલો આગળ વધે છે. અને સૌથી જરૂરી વાત એ કે જ્યારે તમે ખુદ મજબૂત બની જાઓ, જ્યારે તમારા કદમ જામી જાય અને તમારી જિંદગી સંભાળાઈ જાય, તો પછી કોઈ તૂટેલા ઇન્સાનને સહારો જરૂર બનજો. કારણ કે હોઈ શકે કે તમે પણ ક્યારેક કોઈના સહારે ઊભા થયા હો અને એ જ સહારો તમારી અસલ તાકાત બન્યો હોય. તો મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગળની અપડેટ પહેલાં મળી રહે. ધન્યવાદ.